वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાનના ભક્તએ ભગવાનના દર્શન કરવાને અર્થે મંદિરમાં કેટલી વખત જવું? શું એ સંબંધમાં શાસ્ત્રમાં કંઈક વિધાન થયું છે? ત્યારે અમે એને કહ્યું કે હા, શાસ્ત્રમાં આ સંબંધમાં નિર્ણય કરેલો છે, અર્થાત કે ભગવાનના ભક્તએ દિવસમાં કેટલી વખત ભગવાનના મંદિર પ્રત્યે જવું એનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો છે। જેમ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 63મા શ્લોકની અંદર કહે છે કે ભગવન મંદિરમ સર્વૈહિ સાયં ગંતવ્યમ અન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચય રાધિકાપતે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 63મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને સાયંકાળના સમયે ભગવાનના મંદિરમાં જવાની આજ્ઞા આપી છે। અને આ 63મા શ્લોક પર વિહારીલાલજી મહારાજ ટીકા લખતા કહે છે, વિહારીલાલજી મહારાજે સત્સંગી જીવન પર ભાવ પ્રબોધિની નામની ટીકા લખી છે। એ ભાવ પ્રબોધિની ટીકામાં ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયમાં શિક્ષાપત્રી આવે છે। તો એ શિક્ષાપત્રી પર 63મા શ્લોકની ટીકામાં વિહારીલાલજી મહારાજ લખે છે કે ભગવતો મંદિરમ સકલ જન સમુજીવનાય મયા પ્રતિષ્ઠાપિતમ પ્રત્યહમ પંચકાલે ગંતવ્યમ અશક્તૈસ્તુ સાયમ ગંતવ્યમ। અર્થાત કે સમસ્ત મારા આશ્રિતોએ સમસ્ત જનોના સમુજીવન માટે અમોએ કે અમારા આચાર્યએ પ્રતિષ્ઠાપન કરેલા ભગવાન મંદિરમ પ્રતિદિન 5 વખત દર્શનાર્થે જવું, અને અશક્તોએ તો સાયં સમયે ભગવાનના મંદિરમાં જવું। આ પ્રમાણે વિહારીલાલજી મહારાજે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાનના ભક્તએ નિત્ય 5 વખત ભગવાનના મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જવાનું છે। અને જે વ્યક્તિ આ 5 સમય મંદિરમાં જવાને અર્થે અશક્ત હોય, એણે સાયં સમયે અર્થાત કે સંધ્યા સમયે ભગવાનના મંદિરમાં જવાનું છે। શિક્ષાપત્રી પર સદગુરુ સતાનંદ સ્વામીએ અન્વયાર્થ પ્રકાશિકા નામની ટીકા લખેલી છે। તો એ અન્વયાર્થ પ્રકાશિકા ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે પ્રતિદિનમ સાયં દિનાંત સમયે ભગવતો મંદિરમ સ્વ ગ્રામે મુખ્ય મંદિરમ તત ગંતવ્યમ। અર્થાત કે પ્રતિદિન સંધ્યા સમયે પોતાના ગામના મુખ્ય મંદિરમાં ભગવાનના દર્શન કરવા જવું। પોતાનું ગામ હોય કે શહેર હોય, એ શહેરમાં જે મુખ્ય મંદિર હોય, એ મુખ્ય મંદિરમાં સાયંકાળે ભગવાનના દર્શન કરવાને અર્થે જવું, એવું અહીં સદગુરુ સતાનંદ સ્વામી કહી રહ્યા છે। કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ, અમારાથી 5 વખત દર્શન કરવા માટે જવાતું નથી, અને સાયંકાળે પણ ભગવાનના મંદિરમાં દર્શન કરવા જવાતું નથી, તો અમે દિવસમાં 1 વખત કોઈ પણ સમયે ભગવાનના દર્શન કરવાને અર્થે જઈએ
તો ચાલે કે નહીં? આ પ્રમાણે કોઈ કહે તો એ સંબંધમાં હરિચરિત્રામૃત સાગર 20મું પૂર 51મું તરંગ 37 થી 40મી ચોપાઈમાં આધારાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વચનનો ઉલ્લેખ કરતા કહે છે કે હરિભક્તોના જે ધર્મ છે તે તત્પર થઈને શીખવા, તેમાં કોઈ જાતનો પ્રમાદ રાખવો નહીં, કારણ કે જે પ્રમાદ છે તે મોટું વિઘ્ન છે. સહુએ મંદિરમાં એકવાર આવવાનો નિયમ રાખવો. જેઓ મંદિરમાં આવવાનું રાખે છે તેનો ધર્મ દ્રઢ રહે છે, તે વાત ચોક્કસ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના સ્વમુખે કહેલું છે કે અમારા આશ્રિતોએ દિવસમાં એક વખત ભગવાનના મંદિરમાં આવવું અને ભગવાનના દર્શન કરવા. સદગુરુ સતાનંદ સ્વામી અન્વયાત પ્રકાશિકા ટીકામાં ભાર દઈને કહે છે કે પોતાના ગામમાં જે મુખ્ય મંદિર હોય તેમાં જ જવાનો આગ્રહ રાખવો. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે, આચાર્ય વિહારીલાલજી મહારાજે તથા સદગુરુ સતાનંદ સ્વામીએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે બધા જ ભગવદ ભક્તો કરજો. તમે જો નિવૃત્ત હોય તો 5 વખત દર્શન કરવા માટે જજો, અને જો નિવૃત્ત ન હોવ તો સાયંકાળે ભગવાનના મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરજો. અને સાયંકાળે પણ જવાને સમય ન હોય તો દિવસમાં કોઈ પણ સમયે એક વખત ભગવાનના દર્શન કરવા અવશ્ય જજો, જેથી કરીને તમારો ધર્મ દ્રઢ રહેશે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગરની અંદર દરેક ભગવત ભક્તોને એક વખત મંદિર જવાની આજ્ઞા આપે છે. પેલા ભગવત ભક્તએ મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે, વિહારીલાલજી મહારાજે અને સદગુરુ સતાનંદ સ્વામીએ આપેલું જોવા મળે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.